નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આપણા શરીરની અંદર બે ફિલ્ટર આવેલા છે જે આખા દિવસમાં લગભગ 180 લીટર જેટલું લોહી સાફ કરે છે। આ તમારી કિડની છે જે તમે સૂતા હોય ત્યારે પણ પોતાનું કામ ચાલુ જ રાખે છે। પણ દુઃખની વાત તો એ છે કે જ્યારે કિડની બીમાર પડે ત્યારે તે કોઈ પણ જાતનો સંકેત આપતી નથી। શું તમને પણ તમારા લોહીના રિપોર્ટમાં વધતું ક્રિએટિનાઇન જોઈને ડર લાગવાનું શરૂ થઈ ગયું છે? તો શું ડોક્ટરે તમને એવું કહીને ડરાવી દીધા છે કે હવે ડાયાલિસિસ સિવાય બીજો કોઈ પણ રસ્તો બિલકુલ નથી રહ્યો? આજે હું તમને એ જ કહેવા આવી છું જે ક્રિએટિનાઇન કોઈ ડરામણું ભૂત નથી, પણ તે તો તમારી કિડનીની મદદ માટેની એક જોરદાર વસ્તુ છે જે તમને એક ચેતવણી આપી રહ્યું છે, જેથી મિત્રો તમે સમયસર જાગી જાઓ। આજે મિત્રો આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા રસોડામાં પડેલી એક સામાન્ય શાકભાજી તમારા વધતા ક્રિએટિનાઇનને કેવી રીતે રોકી શકે છે, જે કિડનીની ડાયાલિસિસ તરફ આગળ વધી રહી છે તેને તે પાછી લાવી શકે છે અને તમને બચાવી પણ શકે। આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે કિડનીની તંદુરસ્તી કેવી રીતે આપણે સુધારી શકાય જેથી એ આખી જિંદગી સરસ રીતે કામ કરતી રહે। તો ચાલો મિત્રો, હવે આપણે મોડું કર્યા વગર આ વિડીયોનો શરૂ કરીએ, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધારે સારી અને આનંદદાયક બનાવવાની વાત કરી રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે એ શબ્દને સારી રીતે સમજી લઈએ કે જેનાથી આજકાલ આખી દુનિયા ખૂબ જ ડરેલી છે। આ શબ્દ છે ક્રિએટિનાઇન। મિત્રો, આ કોઈ ઝેર નથી, આ તો તમારી માંસપેશીઓ કામ કરે છે તે પછી નીકળતો એક સામાન્ય કચરો। જેમ ઘરની સફાઈ કર્યા પછી કચરો બહાર નીકળે છે, તેવી જ રીતે શરીરની અંદરની મશીનરી ચાલવાથી આ કચરો બને છે। હવે આપણી કિડનીનું અસલી કામ શું છે? આ કચરાને પેશાબ માટે શરીરની બહાર ફેંકવાનું કામ છે। પણ જ્યારે તમારી કિડનીના ગરણી જેવા ફિલ્ટર નબળા પડી જાય છે ત્યારે તેઓ સોજો આવી જાય છે અને આ ફિલ્ટર ખરાબ થવાને લીધે પેલો કચરો લોહીની અંદર જ જમા થવા લાગે છે। મિત્રો, લોહીમાં આ કચરો વધવા માંડે તેનો સીધો મતલબ તો એ છે કે તમારા ફિલ્ટર હવે બરાબર કામ નથી કરી રહ્યા। જ્યારે મિત્રો આ ગંદકી શરીરમાં વધે ત્યારે આપણું શરીર એક અલગ ઈશારા આપવાનું હવે શરૂ કરી દે છે, જેમ કે પગમાં સોજો આવી જવો અથવા તો રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડવું, ચહેરા પર ભારેપણું આવવું અને આખો દિવસ થાક લાગવો। આ તેના મુખ્ય લક્ષણો છે। જો મિત્રો તમારા રિપોર્ટમાં ક્રિએટિનાઇન 1.5 કે 2 થી ઉપર બતાવે છે તો મિત્રો આ સમયે દવાઓની સાથે ખાવા પીવામાં મોટો બદલાવ કરવાનો છે। સૌથી પહેલાં તમારે તમારા ખોરાક ઉપર જ ધ્યાન આપવું પડશે, કારણ કે આ જ સાચો રસ્તો છે કિડની સુધારવાનો ઉપાય। જાણતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે કઈ વસ્તુઓ તમારી કિડનીને ધીમે ધીમે ખરાબ કરી રહી છે। આપણે હંમેશા દારૂ અને સિગરેટને જ વધુ ખરાબ માની લેતા હોઈએ છીએ, પણ અસલી ગુનેગાર તો બીજી કેટલીક વસ્તુઓ છે જે હું તમને જણાવીશ। સૌથી પહેલા નંબરે આવે છે દુખાવો મટાડવાની પેનકિલર દવાઓ। જો મિત્રો તમે આવી ગોળીઓને આડેધડ ઉપયોગ કરો છો તો મિત્રો તે તમારી કિડની માટે ધીમું ઝેર છે। જ્યારે પણ તમને માથું દુખે કે શરીર દુખે ત્યારે તરત આવી ગોળીઓ ગળી જવાની આદત કિડની સુધી તે પહોંચતા લોહીના પ્રવાહને ઓછું કરી નાખે છે। તેનાથી કિડનીના અંદરના ભાગો ધીમે ધીમે મરવા લાગે છે। બીજા નંબરે આવે છે બજારમાં મળતા કોલ્ડ્રિંક્સ અને સોડા। આ બધી જ વસ્તુઓમાં ફોસ્ફોરિક એસિડ નામનું તત્વ હોય છે જે કિડનીમાં પથરી બનાવે અને ફિલ્ટરને તોડી નાખે। ફક્ત એક ગ્લાસ કોલ્ડ્રિંક્સ પીવાથી તમારી કિડનીની કલાકો સુધી ભારે તણાવમાં આવી જતી હોય છે અને આપણે તો રોજ ખબર નહીં કેટલી બધી કોલ્ડ્રિંક્સ ગટગટાવી જતા હોઈએ છીએ। ત્રીજી વસ્તુ હવે આવે છે જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન પાવડર લેવો। આજકાલ જીમમાં જતા છોકરાઓ શું ભૂલ કરતા હોય છે? તેઓ વિચાર્યા વગર જ બહુ મોટી માત્રામાં પ્રોટીન પાવડર ખાવા લાગે છે। આ પ્રોટીન જ્યારે શરીરમાં પચે છે ત્યારે તે બહુ જ વધારે કચરો પેદા કરે છે। આ કચરો સાફ કરવા માટે કિડનીને પોતાની શક્તિ કરતાં 10 ગણું વધારે કામ કરવું પડે છે। ચોથી વસ્તુ છે ખોરાકમાં મીઠાનો બહુ જ વધારે પડતો ઉપયોગ કરવો। મીઠું વધારે ખાનારા લોકો કાન ખોલીને સાંભળી લો કે મીઠું શરીરની અંદર પાણીને રોકી રાખે છે
તેનાથી લોહીનું દબાણ એટલે કે બીપી વધે, જે કિડનીની પાતળી નસોને ફાડી નાખે છે. એટલા માટે હવેથી મીઠું ખાતા પહેલાં તમે 100 વખત વિચારજો. 5મી વસ્તુ છે રાતની ઊંઘ પૂરી ન થવી. કિડની પોતાની જાતે જ રિપેરિંગનું કામ ત્યારે જ કરે છે જ્યારે તમે એકદમ ઘાટી ઊંઘમાં હોય. જો મિત્રો તમે રાત્રે મોડે સુધી જાગતા રહો છો તો કિડનીને પોતાને સાફ કરવાનો મોકો જ મળતો નથી. તમે શરીરને આરામ જ નથી આપતા, એટલે તમારા અંગો અંદરથી તૂટવા લાગે છે. હવે આપણે મિત્રો અસલી ચાવીની વાત કરીએ, જે કિડનીના બંધ દરવાજા ખોલી નાખશે. અને આ જાદુઈ વસ્તુ લાલ શિમલા મરચું છે, જેને અંગ્રેજીમાં રેડ બેલ પેપર કહેવાય છે. કિડનીના દર્દીઓ માટે સૌથી મોટામાં મોટી આફત છે એ હોય કે શરીરમાં પોટેશિયમ અને ફોસ્ફરસ વધી જાય, જેને રોકવું અઘરું બની જાય છે. સામાન્ય રીતે આપણે એવું સમજી લઈએ છીએ કે બધા જ ફળ અને શાકભાજી સારા હોય છે, પણ કિડનીની બીમારીમાં કેળા, સંતરા અને ટમેટા જેવી વસ્તુઓ પણ તે ઝેર સમાન બની જાય છે. મિત્રો, આ બધી જ વસ્તુઓમાં પોટેશિયમ બહુ જ વધારે હોય છે, એટલે કિડનીના દર્દીએ બહુ જ વિચારીને ખાવું પડે છે. પણ લાલ શિમલા મરચું કુદરતનો એક એવો ચમત્કાર છે કે જેમાં પોટેશિયમ બહુ ઓછું અને વિટામિન સી ભરપૂર હોય છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિઓને વધારે છે અને તે કિડનીના સોજાનો સૌથી મોટો દુશ્મન છે. કિડની ખરાબ થવાનું અસલી કારણ તેના ફિલ્ટરમાં આવનારો સોજો જ હોઈ શકે છે. લાલ શિમલા મરચામાં વિટામિન સી અને વિટામિન એ એટલું બધું હોય છે કે તે કિડનીની અંદરની બળતરાને બરફની જેમ શાંત કરી દે છે. અને જ્યારે આ સોજો ઓછો થઈ જાય છે ત્યારે કિડની કામ કરવાની તાકાત કુદરતી રીતે જ પાછી મેળવી લેતી હોય છે. આ લાલ શિમલા મરચાની અંદર લાઇકોપિન નામનું તત્વ બહુ જ સારી માત્રામાં હોય છે. આ મરચાનો લાલ ચટાક રંગ કોઈ દેખાવ નથી, પણ તે આ લાઇકોપિનને લીધે જ છે. આ એક એવું શક્તિશાળી તત્વ છે કે જે કિડનીના નાના કોષોને સળવાથી અને મરવાથી બચાવે છે. તમે જેવું આ લાલ મરચું ખાવાનું શરૂ કરશો, તે સીધું જ તમારા વધતા ક્રિએટિનાઇનને કાબૂમાં લાવી દેશે. મિત્રો, આનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં ફાઇબર અને વિટામિન B6 બહુ જ વધારે હોય છે. કિડનીના દર્દીઓના શરીરમાં અવારનવાર લોહી ઓછું થઈ જાય છે અને તેમના હાડકાં પણ નબળા પડવા લાગે છે. મિત્રો, આ લાલ શિમલા મરચામાં રહેલું વિટામિન B6 શરીરમાં નવું લોહી બનાવવામાં મોટી મદદ કરી શકે છે. તેની અંદર રહેલા રસાઓ કિડનીમાં પથરી થતાં રોકે છે અને પેટની ગંદકી સાફ કરીને પાચન તંત્ર મજબૂત બનાવે છે. આ શાકભાજી તમારી કિડની માટે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે. આ દેશી ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેને સાચી રીતે ખાવાનું શરૂ કરી દેશો. મિત્રો, આ મરચાને તમે 3 અલગ અલગ રીતે તમારા ખોરાકમાં પણ લઈ શકો છો. પહેલી રીત તો એ છે કે તેને કાચું સલાડ બનાવીને ખાઓ, જેથી તેનું વિટામિન સી પૂરેપૂરું મળી રહે. મિત્રો, આ મરચાને તમે ઝીણું સમારીને જમતી વખતે રોજે સલાડ તરીકે પણ ખાઈ શકાય, જે બહુ જ ફાયદો કરશે. અથવા તો તમે તેને થોડાક ઓલિવ ઓઇલમાં હળવું સાંતળીને પણ એટલે કે શેકીને પણ તમે તેને ખાઈ શકો છો. ગરમ કરવાથી તેની અંદરના સારા તત્વ જાગી જાય છે, જે આપનું શરીર બહુ જ આસાનીથી પચાવી શકે છે. બીજી રીત પાણીમાં પલાળીને ખાવાની, જેને લીચિંગ ટેકનિક કહેવાય છે. જો તમારી કિડની બહુ જ ઓછું કામ કરતી હોય તો મિત્રો તમારે આ મરચાંને કાપીને 10 મિનિટ માટે નવશેકા ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તે પાણીને ફેંકી દો અને મરચાંને હલકા શેકીને રાંધી લો. આમ કરવાથી તેની અંદરનું પોટેશિયમ સાવ ઓછું થઈ જાય છે અને તે પેટમાં આસાનીથી પચી જાય છે. ફક્ત તમારે એક શાકભાજી ખાવાથી પૂરો ફાયદો નહીં થાય, પરંતુ તમારે 3 નિયમો વાળો એક ફોર્મ્યુલા પણ તમારે માનવો પડશે. જો તમે આ નિયમો પાળશો તો બહુ ઝડપથી સાજા થઈ જશો. કિડનીના દર્દીએ બહુ જ વધારે પાણી પીવું જોઈએ અને ના તો બહુ ઓછું પાણી પીવું જોઈએ. મિત્રો, જો તમારા શરીરમાં સોજો રહેતો હોય તો તમારે પાણી કેટલું પીવું તે ડૉક્ટરને પૂછી લો. પાણી હંમેશા શાંતિથી નીચે બેસીને ઘૂંટડે જ તમારે પાણી પીવું જોઈએ. ઊભા એકસાથે ઘટઘટાવીને પાણી પીવાથી કિડની ઉપર બહુ જ મોટો ધક્કો લાગે છે. રાત્રે સૂતી વખતે બહુ ઓછું પાણી પીવું જોઈએ, જેથી કિડનીને આખી રાત આરામ મળી શકે. બીજો નિયમ છે કે રસોડામાંથી
તમારે સફેદ મીઠું કાઢી નાખવું અને તેની જગ્યાએ તમારે સિંધવ મીઠું વાપરવાનું શરૂ કરી દેવું. આ સિંધવ મીઠું પણ બહુ જ ઓછી માત્રામાં વાપરવાનું રહેશે. મિત્રો, કિડનીના દર્દીઓ માટે આખા ધાણા અને જીરું પણ બહુ જ ગુણકારી સાબિત થયું છે. ધાણા તમારી કિડનીને અંદરથી ચોખ્ખી કરવાનું એ કુદરતી કામ કરે છે. સવારે ધાણાના બીજને પાણીમાં ઉકાળીને તે પાણી ગાળીને પીવું જોઈએ. કિડનીને સાફ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો છે. ત્રીજો નિયમ એ છે કે રાત્રે 7 વાગ્યા સુધીમાં તમારે વાળું કરી લેવું અને 8 વાગ્યા પછી કંઈ જ ખાવા પીવાનું નથી. રાત્રે સૂતા પહેલાં તમારી બંને હથેળીઓ અને પગના તળિયામાં તમારે તેલની માલિશ બરાબર કરી લેવી. તમારા પગના તળિયાની બરાબર વચ્ચે જ કિડનીના પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે, જેને તમારે દબાવવાથી લોહીનું ભ્રમણ વધે છે અને આખી રાત ફિલ્ટર સાફ થાય છે. એટલા માટે મિત્રો, રાત્રે પગની માલિશ ચોક્કસ કરો. આજનું નવું વિજ્ઞાન પણ એવું કહે છે કે કિડનીનું અસલી રિમોટ કંટ્રોલ તમારા પેટમાં જ છે. જો તમારા પેટમાં વર્ષો જૂની કબજિયાત હશે તો તે ગંદકી લોહીમાં ભળીને સીધી કિડનીને ખરાબ કરશે. લાલ શિમલા મરચામાં રહેલા રસા પેટના સારા જીવાણુઓને ખોરાક આપે છે, જેથી પેટ એકદમ સાફ રહે છે. જ્યારે પેટ સાફ રહે ત્યારે કિડની પરથી અડધો ભાર હળવો થઈ જાય છે. એટલા માટે જ મિત્રો એવું કહેવાય છે કે પેટ સાફ તો બધા જ રોગો માફ. જો તમે તમારી કિડનીને બચાવવા માંગતા હોય તો સૌથી પહેલાં કબજિયાતની બીમારી તમારે મટાડવી પડશે અને આ બધા જ ઉપાયો ત્યારે જ કામ કરશે જ્યારે તમે પૂરા નિયમ અને શિસ્તનું પાલન કરશો. હવે હું તમને એ પણ જણાવી દઉં કે તમારે કઈ વસ્તુઓ ખાવાની છે, સાવ બંધ કરવાની છે, જેથી કબજિયાત ન થાય અને શરીરમાં કચરો ન ભરાય. તમે બજારમાં મળતા પેકેજિંગવાળા ડબ્બાના ખોરાકો, અથાણા, પાપડ અને મેંદાની વસ્તુઓ ખાવાનું સાવ બંધ કરી દો, કારણ કે મિત્રો તે સોડિયમના બોમ્બ જેવા છે. આ બધી જ વસ્તુઓ તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે. એટલે બજારની મેંદાવાળી વસ્તુઓ તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ. હવે તમારે રોજ શું ખાવું પીવું જોઈએ તેના વિશે પણ જાણી લો. મિત્રો, તમારા ખોરાકમાં તમારે ફ્લાવર, ડુંગળી, લસણ અને લાલ શિમલાનો ઉપયોગ વધારે કરવો. લસણ તમારી કિડનીને નસોને નરમ રાખે અને લોહીની ચરબી એટલે કે કોલેસ્ટ્રોલને ઓછું કરે, જેનાથી કિડની પર દબાણ આવતું નથી. પ્રોટીન પણ માપમાં જ ખાવું જોઈએ, એટલે કે દાળ ખાઓ પણ લિમિટમાં જ ખાવી જોઈએ. મગની ફોતરા વગરની પીળી દાળ અથવા તો ફોતરાવાળી દાળ કિડની માટે સૌથી હલકો અને સુરક્ષિત ખોરાક છે, જેને મિત્રો તમે રોજ ખાઈ શકો છો. એક બહુ જ મહત્વની વાત હવે યાદ રાખજો કે કિડનીનો સીધો સંબંધ તમારા ડર અને ચિંતા સાથે છે. આયુર્વેદમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો બહુ વધારે ઘરે ડરે છે અને ચિંતા કે તણાવ કરે, તેમની કિડની બહુ જ જલ્દી નબળી પડી જાય છે. પોતાની બીમારીથી બિલકુલ તમે ડરશો નહીં, પણ હિંમતથી તમે તેનો સામનો કરશો અને હંમેશા મનમાં સારા વિચારો રાખો, ઊંડા શ્વાસ લો અને ભરોસો રાખો કે તમારું શરીર સાજું થઈ શકે છે. જો તમે અંદરથી ખુશ રહેશો તો જ તમારું ક્રિએટિનાઇન આપોઆપ નીચે આવવા લાગશે. આ સિવાય એક બીજી વસ્તુ છે, શરીરની બહાર નીકળવાની બહુ જરૂરી છે અને તે છે તમારો પરસેવો. મિત્રો, જ્યારે પણ તમે તમારી તાકાત પ્રમાણે થોડીક મહેનતવાળી કસરત કરો છો ત્યારે તમારું શરીર અંદરથી ગરમ થવા લાગે છે. પછી ભલે તમે સવાર સાંજ ચાલવા જતા હોય, યોગાસન કરતા હોય કે પછી કોઈ પણ બીજી કસરત કરતા હોય, રોજ એટલી મહેનત જરૂર કરો જેથી શરીર ગરમ થાય અને પરસેવો નીકળે, કારણ કે પરસેવો નીકળવાથી ક્રિએટિનાઇન કુદરતી રીતે જ ઓછું થઈ જાય છે અને પરસેવો વાટે શરીરનો કચરો બહાર નીકળી જાય છે અને તમારી કિડની એકદમ ચોખ્ખી થઈ જાય છે. એટલા માટે જ મિત્રો તમારે રોજ સવારે કસરત, યોગ કે પ્રાણાયામ ચોક્કસ કરવા જોઈએ. જો તમે આ આખું જ રૂટીન બરાબર પાળશો અને ખાવામાં તમે લાલ શિમલા મિર્ચ લેશો તો તમે તમારી કિડનીને કુદરતી રીતે જ ઘર બેઠા સાજી કરી શકો છો અને ડાયાલિસિસના તમારે મોટા ખર્ચથી હંમેશા માટે પણ બચી શકો છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે
જરૂરથી શેર કરી દેજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.